નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રમેશ પરમાર। આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના પહેલો પાઠ ચાલો ઇતિહાસ સમજીએ અથવા તો ચાલો ઇતિહાસ જાણીએ એ પાઠ વિશે ચર્ચા કરવાના છે, વાત કરવાના છે। તો પાઠનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ। તો પાઠની અંદર એક શબ્દ છે ઇતિહાસ। તો ઇતિહાસ એટલે શું? ઇતિહાસ કોને કહેવો? પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ, તો જ ઇતિહાસ શું છે, ઇતિહાસમાં શું આવે છે એને આપણે સમજી શકીએ। તો ઇતિહાસ એટલે સમયે સમયે માનવ જાત દ્વારા કરાયેલ પ્રવૃત્તિઓના લેખિત પુરાવાઓનું ખાસ ધ્યાન રાખી અને કરાયેલ એ ભૂતકાળનો અભ્યાસ છે। ઇતિહાસ એટલે શું થશે? ઇતિહાસની વ્યાખ્યા શું છે? તો કે ઇતિહાસ એટલે સમયે સમયે માનવ જાત દ્વારા કરાયેલા પ્રવૃત્તિઓના લેખિત પુરાવાઓનું ખાસ ધ્યાન રાખી અને કરાયેલ ભૂતકાળનો અભ્યાસ છે। આ ઇતિહાસની એક વ્યાખ્યા છે। બીજી રીતે કહીએ તો દૌલતભાઈ દેસાઈએ જે ઇતિહાસની વ્યાખ્યા આપી છે કે ઇતિહાસ એટલે કાળની કેડીએ કંડારેલા એક તેજ લીસોટાની વાત છે કે જે ભૂતકાળ છે, કાળની કેડીએ જે સમયે સમયે જે બની ગયું છે એ વસ્તુ બની ગઈ છે, એનું લેખિત જે પુરાવાઓ છે એનું અધ્યયન છે। એટલે દૌલતભાઈ દેસાઈ એમ કહે છે કે ઇતિહાસ એટલે કાળની કેડીએ કંડારેલા એક તેજ લીસોટાની વાત છે। બરાબર? ટૂંકમાં તમને સમજાય એ રીતે વાત કરું તો ઇતિહાસ એટલે ભૂતકાળમાં જે ઘટનાઓ બની ગઈ છે એને આપણે વર્તમાનમાં વાગોળીએ છીએ, વર્તમાનમાં એની વાત કરીએ છીએ, વર્તમાનમાં એની ચર્ચા કરીએ છીએ, એ ઇતિહાસ છે। પહેલાંનું આજથી 100, 200, 500 કે 1000 વર્ષ પહેલાંનું આપણું માનવ જીવન કેવું હતું, ત્યારે આપણી સંસ્કૃતિ શું હતી, ત્યારે આપણા રીત રિવાજો શું હતા, ત્યારે આપણો ખોરાક અને પોશાક શું હતો, ત્યારનું એક આર્થિક મૂલ્ય શું હતું, આર્થિક મહત્ત્વ શું હતું, સામાજિક જીવન કેવું હતું, ધાર્મિક માન્યતાઓ શું હતી, આની જે વાતો છે એ આપણે વર્તમાન એટલે અત્યારના સમયમાં જે આપણે વાત કરીએ છીએ એને ઇતિહાસ કહેવામાં આવે છે। બરાબર? તો અહીંયા આપણે ભૂતકાળમાં બનેલી કોઈ વસ્તુ છે એ વસ્તુની વાત છે એ કરવાના છે કે જે આપણો ઇતિહાસ છે, જે આપણી સંસ્કૃતિ છે, જેનાથી આપણે અવગત થવાનું છે। ઇતિહાસ બીજું એટલા માટે ભણાવાય છે, ઘણી વખત પ્રશ્નો થાય કે ભાઈ આ ભૂતકાળમાં બનેલી બાબતો છે એને વર્તમાન સાથે જોડીને અત્યારે એને ભણવાનો શું મતલબ છે? રાજા મહારાજાઓએ જે પણ કાંઈ પણ કરી નાખ્યું છે, બરાબર, એનું અત્યારે હવે એ વસ્તુ ભણીને આપણે શું કામ છે અથવા તો એની શું જરૂરિયાત છે? તો એમનો જવાબ આપું છું। એમનો જવાબ છે કે ઇતિહાસ એટલે ભૂતકાળમાં કોઈ બનેલી વસ્તુ છે અને વર્તમાનમાં આપણે વાગોળીએ છીએ। તો ઇતિહાસ આપણને શીખવે છે કે ભૂતકાળમાં બની ગયેલી કોઈ ભૂલ છે, ભૂતકાળમાં કોઈ એવી ઘટના બની ગઈ હોય કે જે ઘટનામાં કોઈ ભૂલ હોય, એ ભૂલનું વર્તમાનમાં પુનરાવર્તન ન થાય એટલા માટે પણ આપણે ઇતિહાસ છે એ ઇતિહાસ ભણીએ છીએ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ઇતિહાસ વિશે જાણવાનું છે તો કે ભાઈ ભૂગોળ છે, અર્થશાસ્ત્ર છે, જે સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ છે, રાજકીય પ્રવૃત્તિ અને સંગઠનો છે, એમની જાણકારી એ ઇતિહાસ આપણને આપે છે। ઇતિહાસ વિષય સિવાયના જે સમાજ વિજ્ઞાનો છે, જે સામાજિક વિજ્ઞાન છે, એ આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે, જ્યારે ઇતિહાસ છે એ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ। શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? જો ભૂતકાળનું આપણી પાસે જ્ઞાન ન હોય તો આપણે વર્તમાન સમાજ જીવનને શું સમજી શકીએ? ન સમજી શકીએ। ઇતિહાસ આપણને શું શીખવે છે કે ભૂતકાળની અંદર બનેલી સારી બાબતો છે એને આપણે ગ્રહણ કરવાની છે,
ભૂતકાળની અંદર બનેલી જે ખરાબ બાબત કહી શકાય, અથવા તો ભૂતકાળની અંદર બનેલી એ જે ભૂલવાળી બાબતો છે એને આપણે વર્તમાનમાં પુનરાવર્તન ન થવા દઈએ. આ વસ્તુ છે એ ઇતિહાસ આપણને શીખવે છે. એટલે ભૂતકાળની બાબત વગર આપણે વર્તમાન છે એ વર્તમાન બાબતને આપણે સમજી શકીએ નહીં. માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગેરે કેવી રીતે રહેતો હશે. બરાબર, જે તે સમયે ભૂતકાળની અંદર આ બધી વસ્તુઓ નહોતી, અગ્નિની શોધ નહોતી, ત્યારે માણસ કેમ જીવતો હશે? ખેતીવાડી નહોતી, બરાબર, પછી રસ્તાઓ નહોતા, વાહન નહોતા, ત્યારે માણસ કેવી રીતે જીવતો હશે? બરાબર, તો એ પરિસ્થિતિઓ છે એનું આપણે એક બે છાબડાઓની અંદર એને મૂલવીએ છીએ. ને એ ઇતિહાસ છે એ તમને એ કમ્પેરિઝન કરાવે છે, મૂલ્યાંકન કરાવે છે. બરાબર, કે ભાઈ આ વસ્તુ આમ હતી, આ વસ્તુ આમ, તો એ કેવી રીતે શક્ય બન્યું? એ આપણને શીખ છે એ આપે છે. ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ જે પાસાઓ કહી શકીએ એના વિશે આપણને જાણકારી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે કે ભૂતકાળની અંદર જે અત્યારે આપણે જેનો ભોગવટો કરીએ છીએ, વર્તમાન જીવન જેવું અત્યારે આપણે જીવીએ છીએ એવું ભૂતકાળનું જીવન નહોતું. તો એ એક નવા જ જીવનની એ ઝાંખી છે એ આપણને કરાવે છે. હજી આવનારા સમયમાં પણ આપણા પછી પણ 50 વર્ષ પછી કે 40 વર્ષ પછી કે 60 વર્ષ પછીનું જીવન કંઈક અલગ હશે. ત્યારે એ આપણે ભૂતકાળ સાથે આપણા જીવનને પણ એ વણી લેવામાં આવશે કે ભાઈ એ સમયનું સમાજ જીવન, એ સમયની સંસ્કૃતિ, એ સમયનું માનવ જીવન એ કેવું હતું. તો એ એક રસપ્રદ જે પાસું કહી શકીએ એમની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવન, રીત રિવાજો, માન્યતાઓ અને તેમના ખોરાક અને પોશાક વિશે એ આપણને માહિતી આપે છે. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોય એવી એક અનુભૂતિ છે એ ઇતિહાસ જાણ્યા પછી એ થાય છે. બરાબર, કે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર એ તમને આવતો હશે. અને એમનો જવાબ મેં તમને આપ્યો છે કે ભાઈ ભૂતકાળની અંદર બનેલી કોઈ ભૂલ છે એનું વર્તમાનમાં પુનરાવર્તન ન થાય એટલા માટે પણ એ ઇતિહાસ છે એ ઇતિહાસ ભણાવવામાં આવે છે. એ સમયનું સમાજ જીવન કેવું હતું, આજનું કેવું છે, આની તુલના કરવા માટે પણ ઇતિહાસ છે એ ભણાવવામાં આવે છે. એ સમયની ધાર્મિક માન્યતાઓ, એ સમયની સાંસ્કૃતિક બાબતો, આ બધી જ બાબતોનું એ તુલનાત્મક અભ્યાસ માટે એ ઇતિહાસ છે એ ભણાવવામાં આવે છે. તો હવે એ સવાલ એ થાય, પ્રશ્ન એ થાય કે ભાઈ એ ઇતિહાસ આપણે જાણવો હોય તો ઇતિહાસ જાણવો કેવી રીતે? ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત આજથી 200 વર્ષ પહેલાં કે 500 વર્ષ પહેલાં શું બન્યું હતું એની આજે જે વાત કરવામાં આવે છે એ વાત કેટલી સત્ય છે. બરાબર, એ સાબિત કરવું તો એ કેવી રીતે આપણે કરી શક્યા કે ભાઈ 200 વર્ષ પહેલાં આમ હતું અને આજે આમ છે? તો એના માટેના એ પુરાવા શું? તો એ પુરાવા વગર શક્ય નથી બન્યું. બધા પુરાવાના આધારે જ ઇતિહાસ છે એમનું લેખન છે એ થયેલું છે. તો ઇતિહાસ જાણવા માટેના અમુક આધારસ્તંભ સ્ત્રોત છે. બરાબર, આધારસ્તંભ સ્ત્રોત છે ને એના આધારે આપણે ઇતિહાસ છે એને જાણી શક્યા છે, એને સમજી શક્યા છે. તો ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત અથવા તો ઇતિહાસ જાણવા માટેના સાધન એને કહી શકાય કે આના આધારે ઇતિહાસ છે એ જાણી શકાયો છે. એક જ ઉદાહરણ આપું વાતની શરૂઆત, ઇતિહાસ જાણવાના સ્ત્રોતની વાત કરતાં પહેલાં એક ઉદાહરણ આપું કે સપોઝ તમે માનો કે આપણી જે જૂની કરન્સી હતી, જે 500ની નોટ હતી, 1000 રૂપિયાની નોટ હતી, એ નોટો બંધ થઈ ગઈ છે. અત્યારે 1000 રૂપિયાની નોટ છે એ બજારની અંદર અવેલેબલ નથી, જે તે ટાઈમે હતી. બરાબર, હવે માનો કે એ કરન્સી બંધ થઈ ગઈ છે. હવે 50 વર્ષ પછી ના જ સમયમાં આપણે એ યુવાનો અથવા તો એ છોકરાઓને આપણે કેવું હશે કે ભાઈ 1000 રૂપિયાની નોટ હતી હો, તો એ કરન્સી આપણે એને બતાવવી પડશે કે ભાઈ આ નોટ છે એ આજથી 50 વર્ષ પહેલાં એ આપણા રોજિંદા વ્યવહારની અંદર, બરાબર, રોજિંદા ચીજ વસ્તુઓને આપલેની અંદર એ નાણાકીય વ્યવહારમાં એમનો ઉપયોગ થતો હતો. સમજ્યા તમે? તો એ 1000ની નોટ
માનો કે આજે કોઈ સંગ્રહિત કરીએ છીએ, 50 વર્ષ પછી બહાર કાઢશે ત્યારે એને આપણે જોઈ શકશું અને એના આધારે એ સમયના લોકોને ખબર પડશે કે હા ભાઈ, પહેલાં આવી પણ નોટ એ માર્કેટની અંદર હતી. બરાબર. તો એના આધારે શું થયું, એ 50 વર્ષ પહેલાં જે કરન્સી માર્કેટની અંદર ચાલતી હતી, જે કરન્સી દેશની અંદર જેનો ઉપયોગ કરવામાં આવતો હતો, એને જોઈ શક્યા છે. એટલે કહેવાનો મારો મતલબ કે ઇતિહાસ જાણવા માટેના આધારસ્તંભ સ્ત્રોત હોય છે, એના આધારે ઇતિહાસ જાણી શકાય. તો આપણે ઇતિહાસ જાણવાના આધારસ્તંભ સ્ત્રોતની અંદર પહેલો આધાર છે કે જેના આધારે આપણે ઇતિહાસ જાણી શક્યા છે, એમનો પહેલો આધાર છે તાડપત્ર અને ભોજપત્ર. આ ઇતિહાસ જાણવા માટેના બે સ્ત્રોત છે, તાડપત્ર અને ભોજપત્ર. તાડ અને ભુર્જ આ બે વનસ્પતિઓ છે, આ બે વૃક્ષો છે. બરાબર. અને એના આધારે આપણે ઇતિહાસ જાણી શકીએ. કેવી રીતે હશે એ તો આપણે એની વાત કરીએ કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. પ્રાચીન સમય એટલે જૂના સમયની અંદર, પ્રાચીન યુગ એટલે જૂનો યુગ, આજથી ઘણા વર્ષો પહેલાંનો સમય. એ સમય દરમિયાન માનવી છે એ લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. હસ્તપ્રત એટલે આપણે હાથથી લખેલી પ્રત હોય એને હસ્તપ્રત કહેવાય. આજે આપણે કાગળ ઉપર આપણે પેનથી અધ્યયન લખીએ છીએ. બરાબર. તો એને આપણે હસ્તપ્રત કહીશું. તો એમ એને તાડપત્ર કે ભોજપત્ર ઉપર એ જે લખાયેલી બાબતો હતી એમને હસ્તપ્રત કહેવામાં આવતી હતી. તાડપત્ર એટલે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલ હસ્તપ્રતો. મેં જે હમણાં તમને વાત કરી એમ કે ભાઈ તાડનું જે વૃક્ષ છે, બરાબર, એ તાડના વૃક્ષનું જે પર્ણ છે, પર્ણ એટલે જે પાન છે, એ પાન ઉપર લખાયેલ જે હસ્તપ્રત હતી એને તાડપત્ર કહેવામાં આવે છે. અને ભોજપત્ર એટલે હિમાલયમાં એક ભુર્જ નામની વનસ્પતિ થાય છે. એ ભુર્જ નામની વનસ્પતિના ઉપરની જે છાલ છે, એના છાલ ઉપર જે લખાણ લખવામાં આવતું હતું એને ભોજપત્ર કહેવામાં આવે છે. આવી વાત સમજમાં કે તાડપત્ર એટલે તાડના પર્ણ પાન ઉપર જે લેખિત વસ્તુ, જે લેખન કરવામાં આવતું હતું એને તાડપત્ર કહેવાય. અને ભોજપત્ર એટલે ભુર્જ નામની વનસ્પતિ છે, એમની છાલ ઉપર જે લેખન કાર્ય કરવામાં આવતું હતું એને ભોજપત્ર કહેવામાં આવે છે. અને એના ઉપર જે લખાયેલું હતું, બરાબર, એ હસ્તપ્રતોના આધારે આપણે એ સમયના માનવ જીવનની, એ સમયના સંસ્કૃતિની, એ સમયના ધાર્મિક બાબતોની, એ સમયની માન્યતાઓથી આપણે અવગત બની શક્યા છીએ. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળી છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને ઘણી બધી માહિતીઓ મળી છે. બરાબર. તો એ સમયની જે ભાષાઓ ચાલતી હતી એ ભાષાઓની અંદર એ તાડપત્ર અને ભોજપત્ર ઉપર એ સમયના માનવીની આખી જીવનગાથા છે એ લખેલી હતી. અને એના આધારે આપણને ખબર પડી કે ભાઈ આજથી આટલા વર્ષો પહેલાં, 500 કે 1000 વર્ષ પહેલાં કે 2000 કે 5000 વર્ષ પહેલાંના માનવ જીવનનું જીવન અને માનવ જીવનની સંસ્કૃતિ એ આ પ્રકારની હતી. બરાબર. તો એ તાડપત્ર અને ભોજપત્ર છે એ ઇતિહાસ જાણવા માટેનો એક આધાર સ્તંભ સ્ત્રોત કહી શકાય. એના પછી છે ઇતિહાસ જાણવા માટેનો બીજો આધાર સ્તંભ સ્ત્રોત છે અભિલેખો. પહેલો આધાર સ્તંભ તાડપત્ર અને ભોજપત્ર, બીજો છે અભિલેખો, કે ધાતુ અને પથ્થર ઉપર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહેવામાં આવે. અભિલેખ કોને કહેશું કે કોઈ ધાતુ ઉપર લખાણ લખવામાં આવ્યું હોય. બરાબર. સોનું, ચાંદી, પિત્તળ, તાંબુ, બરાબર, કાંસુ, કલાઈ, આ બધી ધાતુ છે, લોખંડ, આ બધી ધાતુઓ છે. એના ઉપર લખાણ લખવામાં આવ્યું હોય કે કોઈ પથ્થર ઉપર લખાણ લખવામાં આવ્યું હોય એને અભિલેખ કહેવામાં
આવે છે. તો એ સમયે લોકો ધાતુ ઉપર પણ લખાણ લખતા હતા અને પથ્થર ઉપર પણ લખાણ લખતા હતા, જેને આપણે અભિલેખ કહીએ છીએ. અને એમનું જીવતું જાગતું ઉદાહરણ આપણે જૂનાગઢ ગિરનારની તળેટીમાં જઈએ તો સમ્રાટ અશોકે જે શિલાલેખ ઉપર પાલી ભાષાની અંદર એ સમયના મૌર્ય યુગ સમયનું એનું એ રાજા હતા, એ સમયની એની રાજા તરીકેની કારકિર્દીની અમુક બાબતો છે એમણે વર્ણવી છે અને એ આપણે આજે પણ જોઈ શકીએ છીએ. એ શિલાલેખ છે તો એ અભિલેખ પથ્થરમાંથી લખાયેલ જે લેખ છે એને શિલાલેખ પણ કહી શકાય, પણ એ અભિલેખની વ્યાખ્યામાં પણ આવે છે કે ધાતુ ઉપર અથવા તો પથ્થર ઉપર એ કોતરીને લખવામાં આવેલા લેખને અભિલેખ કહેવામાં આવે છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ છે એને જાણી શક્યા છીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. રાજા છે એ પોતાના આદેશો છે કે પોતાની રાજ્યની અંદર કરેલી કોઈ બાબત છે એમને શિલાઓ ઉપર એ કોતરાવી અને પ્રજા સાથે એ સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, એમના વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી છે એ આવા અભિલેખો ઉપર કોતરાવી છે. બરાબર. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો એ લાંબા સમય સુધી ટકી રહ્યા છે અને અશોકના શિલાલેખો છે એ ખૂબ જ જાણીતા છે. મેં તમને હમણાં કીધું છે કે આવા જે અભિલેખો કે જે ધાતુઓ ઉપર લખાવવામાં આવ્યા છે, જે પથ્થર ઉપર લખાવવામાં આવ્યા છે, એને આપણે લાંબા સમય સુધી એને સંગ્રહિત કરી શક્યા છે. અને સમ્રાટ અશોકે ખૂબ જ આવા શિલાલેખો અને અભિલેખો છે એમની કોતરણી કરાવી અને એમના એ સમયનું એમણે કોઈ વિજય પ્રાપ્ત કર્યો હોય, બરાબર, એમણે કોઈ ધર્મની બાબતમાં કાંઈ નવું કર્યું હોય તો એ એવી રીતે કોતરાવી અને પ્રજા વાંચી શકે એવી રીતે એ મૂકતા હતા. તો એને આધારે પણ આપણે ઇતિહાસ જાણી શક્યા કે ભાઈ સમ્રાટ અશોક છે એ આ પ્રકારના રાજા હતા. બરાબર. ચંદ્રગુપ્ત મૌર્ય છે એ આ પ્રકારના રાજા હતા. એ રાજાઓ વિશે એ આપણે જાણી શક્યા છે. તો એ અભિલેખો છે એ ઇતિહાસ જાણવા માટેનો બીજો આધાર સ્તંભ સ્ત્રોત કહી શકાય. એના પછી છે તામ્રપત્ર. તો તાંબુ એક ધાતુ છે, બરાબર, અને એના ઉપર કોતરાવીને લેખ લખવામાં આવતો હતો તો એમને તામ્રપત્ર કહેવામાં આવે છે. કે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી એ તામ્રપત્ર ઉપર કોતરાવી છે. ઘણા બધા રાજાઓએ જે કાંઈ દાન કર્યું છે કે જે કાંઈ વહીવટની અંદર ફેરફાર કર્યા કે જે પ્રકારનો વહીવટ કર્યો છે એ વસ્તુઓ એને તામ્રપત્ર ઉપર એ કોતરાવી છે. ગુજરાતમાં આવા તામ્રપત્ર એ મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેનો ધર્મ, વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગતો છે એ આપણને મળે છે. આવા તામ્રપત્રોથી શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ કે જે ઉત્તર ગુજરાતમાં આવેલું છે, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદની અંદર આવેલું છે, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરની અંદર આ જે આપણા મ્યુઝિયમો છે, જે આપણા સંગ્રહાલયો છે કે જે ગુજરાતની અંદર આવેલા છે, એ સંગ્રહાલયોની અંદર, મ્યુઝિયમોની અંદર એ તામ્રપત્ર ઉપર લખાયેલા જે તે ટાઈમના રાજાઓ ની તામ્રપત્ર ઉપર લખાયેલી માહિતીઓ છે એને આપણે સંગ્રહિત કરી છે. તો એ તામ્રપત્ર છે એ ઇતિહાસ જાણવા માટેનો ત્રીજો આધાર સ્તંભ સ્ત્રોત છે. તો આજના આપણા પીરિયડની અંદર આપણે ઇતિહાસ જાણવા માટેના 3 આધાર સ્તંભ સ્ત્રોતની વાત કરી: તાડપત્ર અને ભોજપત્ર, અભિલેખો અને તામ્રપત્ર. હવે પછીના પીરિયડમાં આપણે ઇતિહાસ જાણવા માટેના ચોથો સ્ત્રોત સિક્કાઓ, ત્યાંથી આપણે પીરિયડની શરૂઆત કરશું.